હલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું શિયાળામાં ખૂબ જ ગુણકારી એવા સિંગના લાડુની રેસીપી। તો ચલો એકદમ સરળ રીત સાથે રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સિંગના લાડુ બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલી સિંગ લીધી છે, જેને આપણે શેકી લેવાની છે। તો અહીં 2 કપ જેટલી સિંગને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી અને તૈયાર કરી લેશું। અહીં શીંગ છે એના આપણે ઉપરથી ફોતરા નીકળી જાય એ રીતે શેકવાની છે। અહીં જ્યારે તમે શીંગ શેકો ત્યારે હાઈ ગેસની ફ્લેમ ન રાખવી, નહીંતર ફટાફટ ઉપરની સ્કીન બળી જશે અને શીંગ અંદરથી કાળી થઈ જશે। તો મીડિયમ ગેસની ફ્લેમ પર શિંગદાણા છે શેકાઈ જાય એટલે આપણે એક શિંગદાણો છે ને આમ જોઈએ અને તમે જુઓ તો આવી રીતે કરશો એટલે તરત જ સ્કીન નીકળી જશે। તો બસ આપણા શિંગદાણા શેકાઈ ગયા છે અને અંદરથી એકદમ વ્હાઈટ પણ છે। તો બસ આ રીતે આપણે શિંગદાણા શેકવાના છે। તો ત્યારે ગેસ બંધ કરી દઈશું અને આપણે આ શિંગદાણાને એક પ્લેટમાં લઈ લઈએ અને થોડા ઠંડા થાય ત્યારબાદ આની સ્કીન છે ઉતારી લેવાની છે। તો થોડા ઠંડા થઈ જાય પછી મેં સ્કીન છે ઉતારી લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ છે શિંગદાણા। હવે આ શિંગદાણાનો આપણે મિક્સર જારમાં પલ્સીસ ઉપર એકદમ અધકચરો ભૂકો કરવાનો છે। તો અહીં મેં અધકચરો ભૂકો તૈયાર કરી લીધો છે, એકદમ ફાઇન પાવડર ન બનાવો। તો હવે આમાંથી લાડુ બનાવવા માટે મીઠાશ ઉમેરીશું। તો જે કપના માપથી મેં શિંગદાણા લીધા હતા એ જ કપમાં અડધો કપ છે મેં દેશી ગોળ છે અને ખમણીને તૈયાર કરી લીધો છે। અહીં દેશી ગોળનો જ ઉપયોગ કરવો। તો ગોળ ઉમેરી દીધો છે। હવે આપણે આમાં એલચી પાવડર ઉમેરીશું, જેનાથી ફ્લેવર સરસ આવશે। અને શિંગદાણા પચવામાં ભારે હોવાથી અહીં મેં 1 ટીસ્પૂન જેટલો સૂંઠ પાવડર લીધો છે અને હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું। અહીં મીઠાશ છે મેં થોડી માઇલ્ડ રાખી છે, જો તમે વધારે મીઠું પસંદ કરતા હોય તો થોડી ગોળની ક્વોન્ટિટી છે વધારી શકો। તો બધી જ વસ્તુ તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આમાં ઘી ઉમેરવાનું છે। તો મેં અહીં અડધો કપ ઘી છે પહેલેથી ગરમ કરી લીધું છે। આ ઘી છે એમાં એકસાથે ન ઉમેરતા જરૂર પડે એટલું ઘી ઉમેરવાનું છે। તો સૌપ્રથમ આપણે થોડું ઘી ઉમેરીશું અને જોઈએ જો વધારે ઘીની જરૂર હોય તો પાછળથી ઉમેરી શકાય। તો અત્યારે મેં અડધા કપ ઘી છે ગરમ કર્યું તો એમાંથી અડધું જ ઘી ઉમેરી અને આ મિશ્રણમાં એડ કરી અને મિક્સ કરી લીધું છે। અને હવે આપણે આમાંથી એક લાડુડી વાળીએ અને તમે જો લાડુડી સરસ રીતે વળી જાય છે તો જે ઘી આપણે લીધું છે એ પૂરતું છે, તો વધારે ઘી ઉમેરવાની એમાં જરૂર નથી। હવે આપણી પાસે મગફળીના લાડુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે। આપણે એમાંથી મીડિયમ સાઇઝની લાડુડી બનાવી લેશું। તો પહેલી લાડુડી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને આ જ રીતથી આપણે બીજી બધી લાડુડી તૈયાર કરી લઈશું। તો એકદમ સરળ રીતથી શિયાળામાં આ લાડુડી છે એક વખત દિવસમાં જરૂરથી ખાવી જોઈએ। અને અહીં આપણે એકદમ સરળ રીતથી બનાવ્યા છે, તો કોઈ પણ વ્યક્તિ છે પહેલી વખત પણ બનાવશે તો પણ સરસ બનશે। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।